નમસ્કાર વિદ્યાર્થીઓ, સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા ડિજિટલ પ્લેટફોર્મ એટલે કે અભયમ લાઈવ પર। બધા મજામાં હશો અને તમે જેમ અહીંયા પાછળ જોઈ રહ્યા છો એ રીતે આપણા અભયમ લાઈવ પ્લેટફોર્મ ઉપર હવે આરોગ્ય વિભાગની તમામ ભરતીઓ માટેનું એક વન સ્ટેપ સોલ્યુશન તમારી સામે લઈને આવ્યા છીએ। એટલે કે તમે જાણો છો કે આપણી પાસે ગુજરાત ગવર્મેન્ટનો જે આરોગ્ય વિભાગ છે એ આરોગ્ય વિભાગમાં અઢળક ભરતીઓ અત્યારે તમારી સામે આવી રહી છે। ભલે એ ભરતીઓ કેટલીક ભરતીઓ છે ગૌણ સેવા પસંદગી મંડળ કરતું હોય કે પછી તમારી પાસે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા થતી ભરતીઓ હોય। આપણી પાસે આમ તો 9 મહાનગરપાલિકા શરૂઆતમાં 8 હતી, 9 નવી એડ કરી 17 મહાનગરપાલિકાઓ થઈ અને દરેક જગ્યાએ આરોગ્ય કર્મચારીઓની તો પૂરતી જરૂરિયાત રહેવાની છે। અને આગામી 10 વર્ષના કેલેન્ડર ઉપર જો તમે નજર કરશો, સરકારના ભરતી કેલેન્ડર જે 10 વર્ષનું જાહેર કર્યું છે એના ઉપર નજર કરો તો પણ તમને એ જોવા મળશે કે આરોગ્ય વિભાગમાં અઢળક ભરતીઓ છે તમારી પાસે। ये अहियाँ કેટલાક ઉદાહરણ મેં ખાલી આપ્યા કે ભાઈ MPHW આપણે જેને મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર કહીએ, FSW આપણી પાસે છે ફિમેલ હેલ્થ વર્કર જેને કહીએ, સેનેટરી ઇન્સ્પેક્ટર એટલે કે SI હોય, SSI હોય અથવા તો મુખ્ય સેવિકા। આ સિવાયની પણ એવી કેટલીક એક્ઝામો કે જેની અંદર એક તો તમારો GS વાળો પોર્શન તમને સિલેબસમાં આપેલો છે જેમાં મેથ્સ, રીઝનિંગ, બંધારણ કે પછી ગુજરાતી, અંગ્રેજી, ઇતિહાસ, વારસો, ભૂગોળ આ બધા GSના સબ્જેક્ટ હશે। અને જે તો તમે કોઈ પણ એક્ઝામ માટે તૈયાર કરી જ રહ્યા છો અને અઢળક એનું કન્ટેન્ટ અને મટીરિયલ તમને માર્કેટમાં અવેલેબલ છે। પણ અમે જેના માટે જાણીતા છીએ, હંમેશ માટે ટેવાયેલા છીએ, ભલે દેર છે આएंगे પર દુરસ્ત આएंगे, એટલે લેટ હશે પણ સ્ટાન્ડર્ડ કન્ટેન્ટ સાથે હંમેશા અમે વિદ્યાર્થીઓ સાથે ઊભા રહેતા રહ્યા છીએ। અને એ જ રીતે અહીંયા તમારી પાસે આ MPHW, FSW, SI હોય કે મુખ્ય સેવિકા હોય એના કેટલાક કોમન સિલેબસના પોઈન્ટ કાઢ્યા છે। જો અત્યારના લેવલે તમે જો તો ગૌણ સેવા જે ભરતી કરે એનો સિલેબસ અલગ આપ્યો હશે, કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન ભરતી કરશે તો એનો સિલેબસ અલગ હશે। આ બધો શેની વાત છે? હેલ્થના સિલેબસની, જગ્યાને લગતા સિલેબસની વાત છે કે જગ્યાને લગતો સિલેબસ જે તમને આપે છે એમાં વેરિએશન જોવા મળે છે। એક તો તમને ગૌણ સેવાનો અલગ હશે, જો ઇનકેસ પંચાયત કરશે તો એનો અલગ હશે, તમને મ્યુનિસિપલ કોર્પોરેશન કરશે તો એનો સિલેબસ અલગ હશે। મતલબ કે સાહેબ હેલ્થનો સિલેબસ તમારી વચ્ચે થોડા વેરિએશન સાથે આવે। તો આપણે આ અભયમ લાઈવ એપ્લિકેશનની અંદર એક કોર્સ લોન્ચ કરવા જઈ રહ્યા છીએ અને જે કોર્સ તમે ખરીદ્યો છે આ કોર્સની અંદર યાદ રાખો કે કયા મુદ્દાઓની ચર્ચા આપણે કરવાની થશે જેથી કરીને તમે ભવિષ્યમાં MPHW, FSW, SI, મુખ્ય સેવિકા આ બધી એક્ઝામોને આવરી લેતો સિલેબસ એક સાથે મૂકવાનો પ્રયત્ન કર્યો। તમારે પ્રયત્ન એ કરવાનો છે કે તમે MPHW ની એક્ઝામ આપવાની છે તો કયા મુદ્દાઓને ધ્યાનમાં લેવા અને આમાં ભણાવેલા દરેક ટોપિક જે છે એમાં તમને ચર્ચા કરી દેશે કે આ MPHW, FSW માટે અતિ મહત્વનો પોઈન્ટ રહેશે, એમાં આમાંથી સવાલ પૂછાય છે તો કોઈ પોઈન્ટ એવો હશે કે જે MPHW, FSW માટે એટલો ઇમ્પોર્ટન્ટ નથી પણ મુખ્ય સેવિકા માટે અતિ મહત્વનો હોય તો એ તમને ત્યાં તૈયાર કરાવવામાં આવ્યો હશે। ત્યાં તમને ઉલ્લેખ એ પોઈન્ટમાં જ કરી દીધો છે કે આ પોઈન્ટ છે મુખ્ય સેવિકા માટે અતિ મહત્વનો રહેશે, SI માટેના ગૌણ સેવાના સિલેબસમાં આને આવરી લેવામાં આવ્યો છે। પણ આ બધું હેલ્થ સેક્ટરનો આખો એ સિલેબસ આપણે આ લાઈવ પ્લેટફોર્મ ઉપરથી સરળતાથી સમજી શકીએ, ભણી શકીએ અને તૈયાર કરી શકીએ એવા હેતુ સાથે આ આરોગ્ય વિભાગનો જે સિલેબસ છે એટલે કે હેલ્થનો જે સિલેબસ છે, તમારી જગ્યાને લગતો સિલેબસ છે, એમની આપણે આ બેચ છે એને લોન્ચ કરી છે। આ બેચની અંદર પહેલા તો જે કોઈ ફેકલ્ટી મિત્રો દ્વારા આખી રેકોર્ડેડ બેન્ચ રહેશે, એમાં કેવા ટોપિકની ચર્ચા આપણે કરી છે કે કયા ટોપિક છે કયા ટોપિક છે આ બેચમાં આપણે આવરી લીધા છે। તો પહેલા તમને એ કહી દઉં, જો તમારે તૈયાર શું કરવું પડશે તો જીવ વિજ્ઞાન, સાહેબ આ અતિ મહત્વનું હંમેશને માટે કહેતો રહ્યો છું। મારી પાસેથી જીવ વિજ્ઞાન તૈયાર, આ જીવ વિજ્ઞાન પોતે હું ભણાવું છું એટલે વખાણ કરું છું એવું નથી, પણ જે વિદ્યાર્થીઓ ઓલરેડી અત્યારે નોકરી કરે છે સાહેબ, મને લગભગ દરેક જિલ્લામાં મારી પાસેથી તૈયાર થયેલો MPHW તૈયાર મળ્યો છે। એટલે કે સાહેબ અઢળક લોકો જે 1800ની ભરતી ગઈ ને સાહેબ, 1800 સમથિંગ એપ્રોક્સ 1800 જેટલી જગ્યાઓ હતી અને એ 1800 જગ્યામાં જે ભરતી થઈ એમાં અઢળક વિદ્યાર્થીઓ લાગ્યા, મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અઢળક વિદ્યાર્થીઓ લાગ્યા અને એ બધાનો એક જ વ્યૂ તમારે એને પૂછવાનું કે તમારે હેલ્થનો આખો સિલેબસ તૈયાર કરવો છે ને તો પહેલું કામ કરવું પડે, તમારે જીવ વિજ્ઞાન તૈયાર કરવું પડે। કારણ કે સાહેબ આખું એ શરીર રચનાને પહેલા સમજી લો કે શરીર એક્ચ્યુઅલમાં આ રીતે કામ કરે છે તો હવે એ બગડે તો શું ફોલ્ટ હોય, તમને સીધો કોઈ રોગ સમજાવવો એ શક્ય નથી।
તમે હિપેટાઇટિસની વેક્સિન, હિપેટાઇટિસના પ્રકારો, હિપેટાઇટિસના લક્ષણો, હિપેટાઇટિસના ઇલાજ માટેના ઉપચારો આ બધું તૈયાર કરો. પણ સાહેબ બેઝિક એ ખબર હોવી જોઈએ કે હિપેટાઇટિસ ઇટ મીન્સ થાય શું? તો કે ભાઈ હિપેટાઇટિસ એક વાયરલ ઇન્ફેક્શન જે આપણા યકૃત ઉપર, લીવર ઉપર અસર કરે છે, કે જેમાં બિલિરુબિનનું સંશ્લેષણ વધી જાય છે. તો બિલિરુબિનનું સંશ્લેષણ થતું હતું ક્યાંથી? આ બેઝિક કન્સેપ્ટ કહેવાય, કે એને ફાઉન્ડેશન કહેવાય. આપણે જેને કહીએ ને પહેલા બીમ કોલમ બનાવવા પડે તો ઘર બને, એમાં આખો હેલ્થનો સિલેબસ તમારે તૈયાર કરવો ને સાહેબ, તો પહેલું બેઝિક જીવ વિજ્ઞાન તૈયાર હોવું જોઈએ. અને જેને કોઈને સાહેબ જીવ વિજ્ઞાન તૈયાર કરવું છે, આખું એ જીવ વિજ્ઞાનના બેચમાં આપણે મૂકેલું છે. મસ્ત મજાની રીતે મેં તમને સમજાવવાનો પ્રયત્ન કર્યો. અને ગયેલી એક્ઝામોમાં તમે નજર કરો ને તો સીધું મેં ભણાવેલા જીવ વિજ્ઞાનમાંથી તમને 15, 20, 30 ને એક એક્ઝામ જે પંચાયતવાળી, જેની અંદર સાહેબ 42 માર્કનું જીવ વિજ્ઞાનમાંથી સવાલ હતા, જેમાં મેં ભણાવ્યું હોય, મેં જીવ વિજ્ઞાનમાં ભણાવી લીધું હોય ને એવા 42 સવાલ હતા. એનો મિનિંગ એ કહેવા માંગુ છું કે પહેલું આ હેલ્થના બધા મુદ્દાઓને સમજીએ, કે કયા મુદ્દામાં આપણે શું શું ભણવાનું થશે, કયા મુદ્દામાં શું શું તૈયાર કરવાનું થશે, આ બેચની શું શું વિશેષતા રહેશે, આ બધું સમજીએ. પણ પહેલું તમને એ કહી દઉં છું કે પહેલું તો આ તૈયાર કરવાનું થશે. અને તમે લેક્ચર જોશો, આ બેચને તમે ખરીદી તો બધા સબ્જેક્ટના ટોપિક વાઇઝ તમને એની અંદર મતલબ કે હેલ્થનો આખો સિલેબસ ટોપિક વાઇઝ તમને એ બેચમાં મૂકેલો જોવા મળે. તો ગમે એ મજા આવી, મન ફાવે એમ નથી જોવાનું. તમારે જોવાનું શરૂઆત પહેલું આ કરો, બાયોલોજી પતાવો, જીવ વિજ્ઞાન પતાવી દો. કે એકવાર તમે શરીર વિજ્ઞાનને સમજી લીધું, કે પ્રાથમિક જીવ વિજ્ઞાન જેને આપણે કહીએ છીએ, એ પ્રાથમિક જીવ વિજ્ઞાન આખું સમજાઈ જાય એટલે કામ પૂરું. જીવ વિજ્ઞાન સમજી ગયા તો ઓટોમેટિકલી બીજું બધું સમજવું સરળ પડશે. તમામ રોગો તમે સરળતાથી સમજી શકો, વેક્સિનેશન સરળતાથી સમજી શકો, માતાને બાળક સમજી શકો, ગર્ભ નિરોધક પદ્ધતિઓ સમજી શકો. તો પહેલા ગર્ભધારણ કઈ રીતે થાય એ ખબર હોવી જોઈએ. એટલે બેઝિક કન્સેપ્ટ જેને આપણે કહીએ હ્યુમન એનાટોમી, એ તમારે શરીર વિજ્ઞાન ભણવું પડશે, એટલે કે જીવ વિજ્ઞાન ભણવું પડશે, જે આખું આ બેચની અંદર મેં જ ભણાવેલું છે. બીજું પ્રાથમિક સૂક્ષ્મ જીવ વિજ્ઞાન છે. પ્રાથમિક સૂક્ષ્મ જીવ વિજ્ઞાન મેં શબ્દ એટલા માટે લખ્યો, સમજો કે એક આખો પોર્શન છે જેમાં રોગો તમારે એક એક સેપરેટ રોગ ભણવો પડશે. કે મેલેરિયા છે 20 મિનિટ, 25 મિનિટ, 1 કલાક સુધી ચાલતા રોગો છે આપણી પાસે. મેલેરિયા પ્રોગ્રામ છે આખો આપણી પાસે. મેરા ઇન્ડિયા આપણે ચલાવી રહ્યા છીએ, મેલેરિયા એલિમિનેશન રિસર્ચ અલાયન્સ ઇન્ડિયા, જેને તમારે બહુ વ્યવસ્થિત તૈયાર કરવો પડશે. ટીબી અભિયાન ભણવું પડશે, મેલેરિયાના પ્રકારો તમારે તૈયાર કરવા પડશે. રોનાલ્ડ રોસ આવશે, માદા એનોફિલિસને વ્યવસ્થિત એની આખી સાયકલ સમજવી પડશે. આ બધું કરવું પડશે. પણ એના માટે પહેલું પ્રાથમિક સૂક્ષ્મ જીવો શું છે આને સમજીશું આપણે. કે ભાઈ આપણી પાસે દાખલા તરીકે લીલ હોય, ફૂગ હોય, પ્રજીવ હોય, બેક્ટેરિયા હોય, વાયરસ હોય, આ બધાને સૂક્ષ્મ જીવો કહેવાય. તો એ બધા આપણને ડાયરેક્ટલી નુકસાન જ કરે એ જરૂરી નથી. કેટલાક એવા સૂક્ષ્મ જીવો છે જે આપણા માટે ઉપયોગી હોય, તો કેટલાક એવા સંપૂર્ણતઃ આપણને નુકસાન કરે છે. તો આને બેઝિક માઇક્રોબાયોલોજી કહેવાય, કે બેઝિક સૂક્ષ્મ જીવ વિજ્ઞાન સમજી લો, જેથી કરીને એ રોગને તમે સરળતા જ સમજી શકો. આ એક પદ્ધતિ છે તૈયાર કરવાની. બાકી સાહેબ MPHW હું જનરલી એવું માનું છું કે સાહેબ જે વિદ્યાર્થીઓને શોર્ટકટ મારવું છે, કે જે વિદ્યાર્થીઓને બીજી ક્લાસ 3ની એક્ઝામોની પળોજણમાં નથી પડવું ને, એ મોટા ભાગના વિદ્યાર્થીઓ એસઆઈ કરીને બેઠા કે આમાં આપણે સરળતાથી નોકરી લઈ લઈશું. પણ હવે પાછું એવું નથી રહ્યું કે તમને ઇઝીલી નોકરી, જેમ અગાઉ ઘણા બધા લોકો એવા છે કે જેણે એસઆઈનો કોર્સ કરેલો હતો, મસ્ત મજાની એક્ઝામ એકાદે આવી ગઈ, પાસ થઈ ગયા, જતા રહ્યા. હવે એવું સરળ નથી રહ્યું, કારણ કે વર્ગ વધતો જાય છે દિન પ્રતિદિન. અહીંયા હેલ્થ સેક્ટરની તૈયારી કરનારો વર્ગ ઓલા કરતાં તો સાહેબ 20% જ છે. બાકી બધી તૈયારીઓ કરતાં તો 20% વર્ગ જ અહીંયા છે. પણ એમ છતાં વર્ગ વધતો તો જઈ રહ્યો છે, કોમ્પિટિશન વધી તો રહી છે. તો તમારે સીધું આડેધડ મજા આવે એમ તૈયારી નથી કરવાની. ગમે એવું મટીરિયલ માર્કેટમાં તમે આના વિશેના મટીરિયલ બહુ ઓછા છે, અને લોકો ગુજરાતનું સર્વશ્રેષ્ઠ કહીને જ વેચી રહ્યા છે. મને કોઈ યારે કોઈ પ્રોબ્લેમ નથી, પણ આ મને સાચું કહેવાય છે. આમ જનરલી હું જોતો હોઉં ને કે ખોટા વે ઉપર વિદ્યાર્થીઓને દોડાવવામાં આવી રહ્યા છે, કે યુટ્યુબમાં MCQ સોલ્વ, આનો જવાબ, આનો જવાબ, આનો જવાબ, આનો જવાબ. તો એમ ભેગું ન થાય ભાઈ. આ પહેલી વસ્તુ છે. મજા આવે MCQ મળે, પણ એમ તૈયારી નહીં થઈ જાય. હા, એ એક ક્યારનો સમય કે તૈયારી થઈ ગઈ પછી તમારે સોલ્વ કરવો, અને તો યુટ્યુબમાં થોડા સોલ્વ કરાય. 1 કલાકમાં તમને 100 સોલ્વ કરાવીએ, કે 1 કલાક તમે MCQ સોલ્વ કરવા બે 200-500 કરી નાખવાના છો. મતલબ કે સાહેબ એક પદ્ધતિ જોશે, એક માર્ગ જોશે, અને એ જ પદ્ધતિ આધારિત આપણે આખી બેચ ડિઝાઇન કરવાનો પ્રયત્ન કર્યો છે. કે આખું જીવ વિજ્ઞાન વ્યવસ્થિત સમજી લીધું, સૂક્ષ્મ જીવ વિજ્ઞાન વ્યવસ્થિત સમજ્યું, પછી તમામ રોગોને સમજવાના છે. એક એક રોગનો હું તમને બને તો એવું
બનશે કે એક રોગનો એક લેક્ચર થાય તો ઘણી વખત 5-7 રોગ એક લેક્ચરમાં આવી જાય, તો ઘણા એવા રોગો છે જેને સ્ટેટિક યાદ રાખવા છે, તો બીજા બધા રોગો આપણે એક લેક્ચરની અંદર સમજી શકાય. તો એ જ રીતે બધા જ રોગો છે એને સંબંધિત બાબતો, મતલબ કે એની સાથે કોઈ અભિયાન જોડાયેલું હોય, એની નાબૂદીના લક્ષ્યાંક આપણે નક્કી કરેલો હોય, એની કોઈ રસી ડેવલપ કરેલી હોય, એ રોગના લક્ષણો કે રોગ સાથે સંબંધિત જે મુદ્દાઓ તમને પૂછાય છે એ અહીંયા આવરી લેશું. અને ખાસ તમને એ બી કહી દઉં, તમે જે માર્કેટમાં સાંભળતા હશો ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન, આ ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશનના જે 5 ભાગો રહેલા છે, આ 1 થી 5 ભાગ જે ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશનના રહેલા છે, આ ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન ઓલરેડી આમાં ઇન્ક્લુડ હશે. આ પહેલા કહી દઉં તમને કે આ રોગો હું તમને તૈયાર કરાવીશ, તો આ 5 ભાગની અંદર ભાગ 2 ની અંદર મેક્સિમમ તમને રોગો વિશેની સમજ આપી, તો એ બધા મેં અહીંયા એ ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશનના ભાગ પણ આમાં લઈ લીધેલા છે. એટલે તમારે પછી એવું અલગથી ઈચ્છા નહીં જતાવવાની કે હું ઉપર લખું કે હા હવે આપણે ભણી રહ્યા છીએ આ ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશનનો ભાગ પહેલો, આવું નહીં હોય. પણ આ બધા મુદ્દાઓ ઓલરેડી આમાંથી જ કાઢેલા છે અને આ બધા મુદ્દાઓ આની સિવાય પણ વધારે તમને સમજાવેલા છે. એટલે આ તો આમાં ઇન્ક્લુડ જ હશે. આ પહેલા જ તમને કહી દઉં છું, આ જ માહિતી એટલા માટે જ દેવા આવ્યો કે આ બેચની અંદર કઈ કઈ માહિતી હશે. તો ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશનના ભાગ 1 થી 5 છે એ ઓલરેડી આમાં ઇન્ક્લુડ હશે, જેમાં રોગો અને રોગો સંબંધિત બાબતો, આરોગ્યલક્ષી યોજનાઓ છે. હવે આ યોજનાઓ જે વર્ષોથી આપણે ચલાવી રહ્યા છીએ, જેમ મેં તમને કીધું મેરા ઇન્ડિયા 2019થી ચલાવીએ આપણે, માતૃત્વ યોજના, વહાલી દીકરી યોજના, કે કોઈ પણ એવી યોજનાઓ છે, 1000 દિવસનું માતાને પોષણ હોય કે પછી આપણે પોષણ પખવાડિયું હોય કે પોષણ માસ હોય, કોઈ પણ પ્રકારની યોજના જે ચલાવીએ છીએ, આ વર્ષોથી ચાલતી યોજના તો લેશું, પણ જે કરંટ ડેટાની અંદર વધારે ઇમ્પોર્ટન્ટ હશે, કરંટ ડેટાની અંદર વધારે ઇમ્પોર્ટન્ટ હશે, એ બધી યોજના પણ આની અંદર સમાવેશ થઈ જશે, જે સમયાંતરે એડ થતી જશે. બરાબર. એક સ્ટાન્ડર્ડ જે વર્ષોથી પૂછાતી આવે એ યોજના તો રાખશું, અને આપણે સાથે સાથે શું કરશું તો કે નવા મિશનો, જેમ મિશન ઇન્દ્રધનુષ 2.0 લઈને આવ્યા તો રસીકરણ સાથેનું સંકળાયેલું છે, એમ આપણે બધી જ નવી યોજનાઓ હોય કે નવા ડેટા, કરંટ ડેટા હોય, એ પણ આમાં અપલોડ કરતા જશું. રાષ્ટ્રીય કાર્યક્રમો જેમ આપણે ચલાવી રહ્યા છીએ, અને કેટલીક દવાઓ છે જેના નામ તમારે યાદ રાખવા પડશે, શાના માટે કઈ કઈ દવાઓ ઉપયોગી નીવડે છે, જે સામાન્યતઃ એકાદ સવાલ આપણને દવાઓમાંથી ખાસ કરીને MPSW અને FSW પૂછાય છે કે ભાઈ આ દવા છે એ શેની સાથે સંકળાયેલી છે, આવો સીધો સવાલ પૂછાતો હોય, તો એ તમે અહીંયા આપણે તૈયાર કરશું. અગત્યના દિવસો ખાસ કરીને આરોગ્ય સંબંધિત, એટલે કે આખા વર્ષ દરમિયાન હેલ્થને લગતા કયા કયા દિવસો પૂછાય, પણ એ દિવસે સીધા તમને હું લિસ્ટ આપી દઉં ને તો તમારે ગોખવું પડે કે ભાઈ આ દિવસ, આ દિવસે, આ દિવસ, આ દિવસે, આ દિવસ, આ દિવસે, એ ગોખવું પડે. એના કરતાં એને હું તમને પહેલાં તો છે ને આ બાયોલોજી કરશો ને એટલે કેટલા બધા દિવસ યાદ રહી જશે, ગેરંટેડ કહું. રક્તદાતા દિવસ મેં 26 જૂન, તો જ્યારે રક્ત ભણાવતો હોય ને, બ્લડ ગ્રુપના શોધક હતા કાર્લ સ્ટીનર, અને આ કાર્લ સ્ટીનરે 1900માં બ્લડ ગ્રુપની શોધ કરીને એની યાદમાં આપણે ઉજવીએ છીએ વિશ્વ રક્તદાતા દિવસ 26 જૂન. એ મેં ત્યાં જ તમને ભણાવી દીધું છે. 20 ઓગસ્ટને મચ્છર દિવસ ઉજવીએ, મોસ્કીટો ડે, એ અલગથી ગોખવા નહીં જવાનું. એ મેં જ્યારે મેલેરિયા ભણાવ્યો છે ને, રોનાલ્ડ રોસને હારે જ કીધું છે. રોનાલ્ડ રોસે મેલેરિયાની શોધ કરી, એટલે કે આ માદા એનાફિલિસની સાયકલ આપી હતી આપણને, અને એની જ યાદમાં મોસ્કીટો ડે, વિશ્વ મચ્છર દિવસ આપણે ઉજવીએ. રોબર્ટ કોચ નામના વૈજ્ઞાનિકે ટીબીના બેક્ટેરિયા અંગે સંશોધન કર્યું હતું, માઇક્રોબેક્ટેરિયમ ટ્યુબરક્લોસિસ, તો એની યાદમાં 24 માર્ચ આપણે ટીબી દિવસ ઉજવીએ. એ મેં ત્યાં જ કહી દીધું છે. આ સમજાય છે. 17 એપ્રિલ હિમોફિલિયા ડે, તો મેં તમને આનુવંશિક રોગ તરીકે હિમોફિલિયા ભણાવ્યો, ત્યાં જ એ સમજાવ્યું છે. એટલે આને હું એક સાથે તમને લેક્ચરમાં તો આપી દઈશ, પણ એને લિંક કરતા ભણવાનું કે એકવાર સાહેબ જીવનમાં ભણ્યા એને જ કહેવાય. માત્ર ને માત્ર કન્ટેન્ટ પીપીટીમાં લઈને આવું વાંચતો જાઓ ને તમને કહેતો જાઓ, જો યાદ રાખી લેજો મિત્રો, આ અતિ મહત્વનું આઈએમપી છે, એમ યાદ ન રહી જાય કે એને તમે આમ તૈયાર નથી થઈ જવાનું. એની મેથડ હશે, એને જ ભણ્યા કહેવાય, એને જ ભણાવ્યું કહેવાય, કે એક મેથડ હોય કે જેથી વિદ્યાર્થીઓ સરળતાથી યાદ રાખી શકે. બાકી કન્ટેન્ટ તો દુનિયામાં ઉઘાડવું પડ્યું છે. અત્યારે એઆઈનો ઉપયોગ કરો ને સાહેબ, અઢળક કન્ટેન્ટ મળે, પણ એ કન્ટેન્ટ આપણી માટે કેટલું કામનું છે, એમાંથી શું શું તૈયાર કરવાનું છે અને કઈ રીતે તૈયાર કરવું, ખાસ મુદ્દો એ કે એક્ઝામ સુધી યાદ બી રહેવું જોઈએ. હું અઢળક આમાં આ જ બેચમાં 500 લેક્ચર મૂકી દઉં એક સાથે, જે મારી પાસે ભરીને પડ્યા હોય. 5000થી વધારે લેક્ચરો અત્યાર સુધીના જીએસના ઉતારેલા પડ્યા છે. આ બધા હું ઠાલવી દઉં તમારી બેચમાં, એનો કોઈ મિનિંગ નથી. નવું અપડેટેડ
અત્યારે જ ઉતારેલું, આ તમારી નવા સિલેબસ મુજબ ઉતારેલું, અને એ બધું જ વ્યવસ્થિત લિંક કરીને એકબીજા સાથે આરોગ્ય સંબંધિત દિવસો તમે તૈયાર કરો તો એ જ રીતે તૈયાર કરવાના સાહેબ. પછી તમે એની નોટ્સ જે હેન્ડ નોટ્સ બનાવી હોય ને વાંચો એટલે તમને બધું યાદ હોય. બસ આ જ પ્રયત્ન આ બેચમાં કરવાનો છું. જેમ કે જો આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ આપણે ભણશું, સમિતિઓ છે, ઓલી ચડ્ડાન ભોરે આ બધી આવે છે ને તમારે સાહેબ, આ બધી સમિતિઓ કોણે કેવી કેવી ભલામણ કરી હતી જેનાથી હેલ્થ સેક્ટર છે એને ઇમ્પ્રૂવ કર્યું. બ્રિટિશ કાલથી લઈને આજ દિન સુધી હેલ્થ સેક્ટરમાં કઈ કઈ પ્રવૃત્તિઓ થઈ, કઈ કઈ રીતે આપણે હેલ્થ સેક્ટરને મજબૂત બનાવ્યું, એમના વિશેની વાત. નીતિ આયોગ આખું ભણશું કે ભાઈ આયોજન પંચ શું હતો, આયોજન પંચ દ્વારા જે પંચવર્ષીય યોજનાઓ ચાલતી હતી, આ બધી પંચવર્ષીય યોજનાને ભણશું. કેમાં કેમાં કોણે કોણે રિપોર્ટ આપ્યો, કઈ કઈ પંચવર્ષીય યોજનામાં કયા કયા ટાર્ગેટ આપવામાં આવ્યા હતા. સાથે સાથે તો ભાઈ નીતિ આયોગ આવ્યું જેને આપણે નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા તરીકે ઓળખીએ છીએ. એ નીતિ આયોગ શું છે, ક્યારે અસ્તિત્વમાં આવ્યું, એના સીઈઓ કોણ હોય છે, અથવા તો નીતિ આયોગના કાર્યો શું હોય છે, એ સમજી લઈશું. આ જ બેન્ચમાં બધું જ તમને ભણાવવામાં આવેલું છે, આ જ બધા પોઈન્ટ. એ જ રીતે જો આરોગ્યલક્ષી પૂરા નામ હોય ડાયરેક્ટ તમને પૂછાય છે તો એને યાદ રાખવા આપણે પ્રયત્ન કરશું કે પૂરા નામો કયા કયા તમે યાદ રાખી શકો છો. જેમ કે આપણી પાસે જીપીએમસી એક્ટ છે આખો, બરાબર. જીપીએમસી એક્ટ હોય કે અન્ય આરોગ્ય સંબંધિત કાયદાઓ કે જેમાંથી બેઝિક 2-3 સવાલો પૂછાઈ જાય તો આ મુદ્દાઓ પણ તમને આ બેચમાં આવરી લીધા છે. ઉપરાંત બીમારીના નિયંત્રણ માટે ઉપયોગમાં લેવાતા રસાયણો છે, કેટલાક એવા રસાયણો છે કે જેને આપણે બીમારીના નિયંત્રણ એટલે રોગચાળો ફેલાવતો અટકાવવા અથવા તો એને કંટ્રોલ કરવા માટે થઈ અને કેટલાક કેમિકલનો યુઝ કરતા આવીએ છીએ. આ બધા જ કેમિકલ એક જ લેક્ચરમાં ભણવાના કે ભાઈ આનો ઉપયોગ તો કે આવી એવી બીમારીઓ સાથે થતો આપણને જોવા મળે છે. આ ઉપરાંત તમે જો લોક સ્વાસ્થ્યમાં વપરાતા સંયોજનો, ચેપની પદ્ધતિઓ અને ડિફોન્ટામિનેશન, આ મુદ્દો પણ તમને એમાં વ્યવસ્થિત સમજાવેલો છે. વેક્સિનેશન આખું એ રસીકરણ તમને ભણાવશે મેરે સર, મસ્ત મજાનું આખું વેક્સિનેશન આવી જશે. આ રસીકરણ જેમાંથી 2, 3, 4, 5 નક્કી ન કહી શકે ને એટલા સવાલ પૂછાય. પણ એ જ કહું, જો આ રસીકરણ આખું સમજવું હોય ને તો પહેલું આપણને એ ખબર હોવી જોઈએ, રસીકરણ વિજ્ઞાનના પિતા, વેક્સિનેશન ફાધર ઓફ વેક્સિનેશન, આપણે જેને એડવર્ડ જેનર કહીએ. પહેલી રસી વિશ્વમાં કઈ આવી તો કે શીતલાઈન રસી. એ મેં તમને બાયોલોજીમાં સમજાવ્યું હોય કે શીતલાની રસી પહેલી આવી ને એટલે સાહેબ આ એડવર્ડ જેનર જે છે એને આપણે શું કહીએ છીએ તો કે આને જ આપણે વેક્સિનેશનના પિતા કીધા કે આ એડવર્ડ જેનરે પહેલી કઈ રસી બનાવી હતી તો કે શીતલાની રસી તૈયાર કરી હતી. ઉપરાંત તમે યાદ ભલે રાખતા જાઓ કે પોલિયોની રસી જોનાસ સાલ્ક હતા, હડકવાની રસી લુઈ પાશ્ચર હતા. અત્યારે મેલેરિયાની લઈને આવ્યા ને મોક્સ કે વિરિન્સ. પણ આ આખું મેં કીધું એમ વેક્સિનેશન સમજવું છે તો પહેલું બેઝિક સમજો કે ભાઈ એ રોગ શાના થાય, કોને કોને અસર કરે, એ પ્રમાણે આપણી પાસે રસીકરણ હશે. અને આખું રસીકરણ ક્યારે કઈ કઈ રસી અપાય, ખાસ કરીને મુખ્ય સેવિકામાં પણ વેક્સિનેશન એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. એ જ રીતે એમપી આરોગ્ય સેક્ટરની કોઈ પણ એક્ઝામ આવે એટલે વેક્સિનેશન તમારી પાસે આવીને ઊભું રહે ફરજિયાત 2, 3, 5 માર્કમાં હશે. એ જ રીતે પર્સનલ હાઇજીન છે, વ્યક્તિગત સ્વાસ્થ્ય કોને કહેવાય તો કે હાથ ધોવા જોઈએ, મોઢું ધોવું જોઈએ, રોજ નાહવું જોઈએ, આ વ્યક્તિગત સ્વાસ્થ્ય કહેવાય. એમાં એટલું નથી સમજવાનું પણ બેઝિક કન્સેપ્ટ છે, એક મુદ્દો છે એટલે એને આપણે સમજશું. અને એ ઓલ ઇન્ડિયા જે ફાઉન્ડેશન છે એના ભાગમાંથી જ એક આ લીધેલો મુદ્દો એટલે એને આપણે અલગથી તૈયાર કરશું. પણ ફરી તમને એ કહી દઉં છું કે આ તમારે પછી હા એવા કેટલાક મુદ્દાઓ પણ છે કે જે ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશન તમે કહો છો આને યાદ રાખો છો ને, આ ઓલ ઇન્ડિયા બધા અત્યારે આની વાહે લાગી પડ્યા છે. આ કરાવો સાહેબ, આ કરાવો, આ કરાવો, આ કરાવો. આની એક બુક બહાર પાડી દો ને તો હાલી જાય માર્કેટમાં. આના નામે લેક્ચર લઈ લો ને તો ધૂમ મચાઈ દે. પણ સાહેબ આની કરતાં પણ વધારે અપડેટેડ આ બધા મુદ્દાઓ છે કે કોઈ મુદ્દો વ્યક્તિગત સ્વાસ્થ્ય છે ને પર્સનલ હાઇજીન, તો આ જે ભાગ 5 આપેલા છે ને ભાગ 1 થી 5 એની અંદર જે પર્સનલ હાઇજીન વિશે માહિતી છે એ બધી તો આમાં હશે તે એની સિવાયની હશે જે તમને જનરલ પાઠ્યપુસ્તકોની અંદર આપેલી છે કે સરકારી બુકોની અંદર આપેલી છે. એ બધું આવરી લીધું છે. એટલે હંમેશા યાદ રાખજો આ બધા ભાગ તમારા આમાં ઇન્ક્લુડ છે. અને ખાસ તો તમને એ બી કહી દઉં કે સાહેબ આ જે ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશનના આ મુદ્દાઓ સિવાય કોઈ કન્ટેન્ટ બાકી રહેતું હશે તો એ કન્ટેન્ટ આનું અલગથી અપલોડ કરશું. સાથે તમને અઢળક MCQ મળશે અને ખાસ પૂછાયેલા પ્રશ્નો હું જ તમને એ રીતે સોલ્વ કરાવવાનો છું કે સાહેબ એકવાર પૂછાયેલા પ્રશ્નો 500 સોલ્વ કરો ને એટલે આખો સિલેબસમાંથી પસાર થઈ જાઓ ડીટેલ ડી ટુ ડી.
અને એ જ રીતે આપણે આખી બેચ છે એને ડિઝાઇન કરેલી છે, બરાબર. તો એમસીક્યુ ને પૂછાયેલા પ્રશ્નો તો તમારી સાથે રહેશે જ. જો બાયોમેડિકલ વેસ્ટ અને ઘન કચરા વ્યવસ્થાપન, આપણે સોલિડ વેસ્ટ, પ્લાસ્ટિક વેસ્ટ અને સાથે આપણે શું કહીએ તો કે બાયોમેડિકલ વેસ્ટ, જેને જૈવ કચરો કહીએ છીએ, આના નિકાલ માટેની જે પદ્ધતિઓ છે, જે બેગના કલર તમે યાદ રાખો છો, જે સવાલો તમને પૂછાય છે, એ બધું વ્યવસ્થિત તૈયાર કરવાનું છે. અને આ બેચમાં આપણે બધા જ લેક્ચરો અપલોડ કરીએ છીએ. ચલો, એમપીએસડબલ્યુ એફએસડબલ્યુ એસઆઈની ભૂમિકા, કાર્યો અને ફરજો. અહીંયા આપણે મુખ્ય સેવિકા પણ તમે એડ કરી શકો. મુખ્ય સેવિકા આ બધાનું શું તો કે સાહેબ આ બધાની ભૂમિકા શું શું રહેલી છે, એને કામ શું શું હોય, એની ફરજો શું હોય, એનું વહીવટી માળખું આપણે જેને કહીએ છીએ ને સાહેબ, પીએચસી હોય, સીએચસી હોય, એફઆરયુ હોય, એસસી છે, આ બધામાં કામ શું શું થશે, કયા કયા રેકર્ડ મતલબ રજિસ્ટરો મેન્ટેન થશે, સબ સેન્ટરો જે રહેલા છે એ સબ સેન્ટરોની અંદર કયા કયા રજિસ્ટરો છે મેન્ટેન થાય. ભલે કે થતા નથી એ અલગ વાત છે, પણ ક્યાં ક્યાં કયા પીએચસીમાં, કયા સીએચસીમાં કયા કયા રજિસ્ટરો મેન્ટેન કરવા જરૂરી છે, એ બધું એની કાર્યો અને ફરજોમાં આવશે. અને એ બધું જ આપણે અહીંયા આ બેચમાં આ મુદ્દાઓની અંદર ભણ્યા છીએ. વહીવટી માળખું હોય, વહીવટી રેકોર્ડની જાળવણી હોય કે અન્ય કોઈ બાબતો હોય, જિલ્લા અને કોર્પોરેશનમાં જે આરોગ્ય શાખાનું માળખું અને અધિકારીનું માળખું ગોઠવાયેલું છે, એ બધું મતલબ એની જગ્યાને લગતી વાત છે કે એ એઝ અ તમે જ્યારે એમપીએસડબલ્યુ એફએસડબલ્યુ એસઆઈ કે મુખ્ય સેવિકામાં જોબ કરી રહ્યા છો તો તમારી કામગીરી શું શું હશે, તમારે શું શું કરવું પડશે, એ ઓલરેડી તમને તમારા જગ્યાને લગતા સિલેબસમાં પૂછાય છે. અને એ બધા મુદ્દાઓ આપણે અહીંયા એવા જ વ્યક્તિ પાસેથી જે આ ફિલ્ડથી પૂરેપૂરા અનુભવી છે, એ આ સાયકલમાં ગોઠવાયેલા છે, એમની પાસેથી ભણવાનો પ્રયત્ન કરીશું, બરાબર. કે એમની જ પાસેથી આપણે ભણશું કે ખરેખર કઈ કઈ કેડરમાં શું શું રહેલું હોય, એના કાર્યો શું હોય, એની સત્તાઓ શું છે, એની ફરજો શું છે. આ ઉપરાંત પ્રાથમિક સારવાર, પ્રાથમિક આરોગ્ય સંભાળ, અલ્મા આટા ઘોષણા જેને આપણે કહીએ છીએ ને સાહેબ, અલ્મા આટા ઘોષણા એ આખી પ્રાથમિક સંભાળ અને પ્રાથમિક આરોગ્ય સારવાર બાબતે છે કે એ કઈ રીતે હોવી જોઈએ, કોને પ્રાથમિક આરોગ્ય સારવાર કહેવાય છે, એમાં કઈ કઈ બાબતો આપણે લેવાની થશે. અત્યારે હું બધામાં તમને જો ઉદાહરણ દેતો જઈશ તો આ લેક્ચર આપણો ઘણો મોટો થશે. આ ખાલી ને ખાલી હું તમને ટોપિક ડિસ્કશન કરું છું કે આ બેચ જે તમે ખરીદી છે અથવા તો ખરીદવાના છો, તો આ બેચમાં તમને આટલા મુદ્દાઓ ભણવા મળશે અને એ અપ ટુ ડેટ. આના હજી સબ પોઈન્ટ તો મેં આપ્યા જ નથી. આના સબ પોઈન્ટ કરો 4 પાના બીજા આખા A4 ના ભરાય. આટલા મુદ્દાઓ તમને આમાં ભણાવેલા છે, બરાબર. એટલે સબ પોઈન્ટ નથી, પણ આ બધા યાદ રાખજો. પ્રાથમિક આરોગ્ય સારવાર છે, પ્રાથમિક આરોગ્ય સંભાળ છે, માતા અને બાળક જે મુખ્ય સેવિકા માટે અતિ મહત્વનો ટોપિક હંમેશા રહેતો હોય. એમપીએસડબલ્યુ એફએસડબલ્યુ એસઆઈ માટે તો ખરો, મુખ્ય સેવિકા માટે બી અતિ મહત્વનો. માતા બાળક સગર્ભા કે જન્મ બાદ આ બંનેનો સાર સંભાળ અને સ્વાસ્થ્ય વિશેની વાત. આઈસીટીસી હોય, વ્યાવસાયિક આરોગ્ય હોય, કુટુંબ કલ્યાણ છે. આ ઉપરાંત વ્યાપારિક સ્થળોનું નિરીક્ષણ જે ખાસ કરીને એસઆઈ માટે અતિ મહત્વનો રહેતો હોય અને એના જે કાયદાઓ અલગથી સિલેબસમાં આપે છે, એ વ્યાપારિક સ્થળોનું નિરીક્ષણ છે. મિડવાઇફરી હતું, વોટર ક્લોરિનેશન છે, પ્રાથમિક ભૌતિક શાસ્ત્ર અને રસાયણ શાસ્ત્ર કે જે તમને ઓલ ઇન્ડિયાના ભાગમાં આપ્યું છે ને, એટલું જ આ ભૌતિક શાસ્ત્ર અને રસાયણ શાસ્ત્ર જે હેલ્થ સેક્ટર માટે ઉપયોગી છે, જે ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશનના ભાગની અંદર આ પ્રાથમિક ભૌતિક અને રસાયણ શાસ્ત્ર અપાયેલું છે, એ જ મુદ્દાઓ અહીંયા તમને આ બેચમાં ભણાવાયેલા છે. સ્વાસ્થ્ય અને બીમારી સંકલ્પના છે, એટલે કે રોગચાળાનું વિજ્ઞાન છે, એને પણ આખું અહીંયા તમારે તૈયાર કરવાનું થશે. તો આટલા કંઈક મુદ્દાઓ છે. અને આ સિવાય મેં તમને કીધું એમ આની અંદર તમારે ઓલ ઇન્ડિયા ફાઉન્ડેશનના ભાગ 1 થી 5 આની અંદર ઇન્ક્લુડ છે. 1 થી 5 ભાગ તો આમાં આવી જ જાય છે. આ ઉપરાંત અઢળક એમસીક્યુ અને પૂછાયેલા પ્રશ્નો આને પણ આપણે ડિટેલ સોલ્વ કરવાના થશે. ડિટેલ સોલ્યુશન. અને આ ડિટેલ સોલ્યુશન મતલબ સાહેબ ચલો તમે જવાબ આપો કે હું ટીક કરી નાખું એમ નહીં. ડિટેલ સોલ્વ ઇટ મીન્સ કે એક પ્રશ્ન આવે ને તો એની સાથે લિંક થતી બધી બાબત યાદ રહી જવી જોઈએ. અને આવા પ્રશ્નો સાહેબ સોલ્વ જેટલા થશે એટલા આપણે કરવાના છે, બરાબર. આ બધા પૂછાયેલા પ્રશ્નોના પેપર સેટ ઓલરેડી પીપીટી બની રહી છે, તૈયાર છે. એટલે આ બધા જ પૂછાયેલા પ્રશ્નોને 1 બાય 1 આપણે પસાર કરતા જશું અને એના ડિટેલ આપણે તૈયારી પણ કરતા જશું. તો આટલા કંઈક મુદ્દાઓ સાથે આની સિવાય પણ ઘણા બધા એવા મુદ્દાઓ છે જેનો મેઇન પોઈન્ટ નહોતો બને એમ, એ એના સબ પોઈન્ટમાં આવતો હોય કે મિડવાઇફરી એના સબ પોઈન્ટમાં ઘણા આવે, માતા અને બાળક એના સબ પોઈન્ટ ઘણા આવશે, રોગો છે, સૂક્ષ્મજીવો છે, એના સબ પોઈન્ટ ઘણા આવશે. મતલબ સાહેબ આ બધું જ હેલ્થને લગતું. પછી તમારો સિલેબસ કોઈક વધારે કોઈક ઘટાડે, એમાં આ બેચમાં તમારા સિલેબસના મુદ્દાઓ હશે ઓલરેડી.
હા, કોઈ નવા કાયદાઓ લઈને વહી આવશે કે કોઈક અલગ જ લઈને આવે છે તો એ અલગ રહેશે, અને જો તમારી બેચ એક્ટિવ છે તો એમાં એડ બી થઈ જશે. બરાબર, કોઈ નવો સિલેબસ આવે છે તો. બાકી મને જરૂરી લાગતા કે હેલ્થ માટે તમે MPSW, FSW, SI કે મુખ્ય સેવિકા કે અન્ય આરોગ્યલક્ષી કોઈ પણ બાબત હોય સાહેબ, એની અંદર જો તમને સવાલો પૂછાઈ શકે તો હેલ્થના કયા કયા મુદ્દાઓને ટાર્ગેટ કરી શકે એ બધા મુદ્દાઓ મેં અહીંયા આ બેચમાં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે. તો આવનારા સમયમાં તમારા માટે આ બેચ જે આપણે અભયમ લાઈવ એપ્લિકેશન ઉપર મૂકવામાં આવી છે, આ આખી બેચ તમારા માટે એટલી ઇમ્પોર્ટન્ટ થશે કે હેલ્થ સેક્ટરમાં સાહેબ અત્યારે પણ સાહેબ તમે માર્કેટમાં રિવ્યુ જે MPSW, FSW ની નોકરી કરતા હોય, મુખ્ય સેવિકાની નોકરી કરતા હોય સાહેબ, એને પૂછજો કે ખરેખર જેણે અભયમમાંથી તૈયારી કરીને પાસ થયા છે એને પૂછજો કે આ પ્રભુત્વ શું રહેલું છે, લિંક કર્યું કોને કહેવાય, ભણ્યા કોને કહેવાય. માત્ર વાંચીને કે PPT બેઝ ભણાવીને નહીં, પણ સ્ટાન્ડર્ડ તમને યાદ રહે, એક્ઝામ સુધી યાદ રહે. વન ટાઈમ સાહેબ આ બધું ભણવાનું હોય, પછી આ બધું રિવિઝન કરવાનું હોય, વારાફરતી બેચું ના લીધા કરવાની હોય. એટલે પહેલું એકવાર મનથી વિચારો કે ભાઈ સ્ટાન્ડર્ડ એક કન્ટેન્ટ જોતું છે, સ્ટાન્ડર્ડ ભણવું છે, કે કચરો બધો વર્ષોથી ભણાવતા આવે એ તો બેન્ચમાં ભર્યા જ કરે અને પાછા વરહે 5-10 નવા વિડીયો એડ કરી દે. આમ નહીં છે. બધું નવું સ્ટાન્ડર્ડ તમારી પાસે નવા સિલેબસ સાથે, નવી પેટર્ન સાથે. નવી પેટર્ન એટલે શું? લિંક કરવાની પદ્ધતિ કે જેનાથી તમને સરળતાથી કઈ રીતે યાદ રહે. આ રીતે આખી બેચ છે એ આપણે અભયમ લાઈવ એપ્લિકેશન પર મૂકી રહ્યા છીએ. તો જે આરોગ્ય વિભાગની ભરતીઓની તૈયારી કરી રહ્યા છે અને હાલ પણ જેની આ તૈયારી શરૂ કરી દીધી છે, એમને અચૂક એક વખત આ બેચની મુલાકાત લેવી સાહેબ, કે જેથી કરીને તમે હેલ્થ બાબતનો જે તમારો સિલેબસ છે એમાંથી એક પણ માર્કને ગુમાવશો નહીં, અથવા સાહેબ મેક્સિમમ માર્ક કવર કરી શકશો. કારણ કે એવું બને પેપરમાં સાહેબ આપણી પાસે ઓડ સવાલો આવવાના છે અને એ મેરિટ આપણું ક્યારેય નક્કી નથી કરતા. મેરિટ એ જ નક્કી કરે છે કે જે બધાને આવડે છે ને આપણને આવડવું જોઈએ. એટલે જે બી પ્રેક્ટિકલ ગવર્મેન્ટ પેપર કઈ રીતે પૂછે છે, ખાસ કરીને આ ફિલ્ડ સાથે સંકળાયેલા જે લોકો હોય ને એ જ આને ડિસ્ક્રાઇબ કરી શકતા હોય છે, કે જે ઓલરેડી જોબ આવી લઈ ચૂક્યા છે, મૂકી દીધી છે, અથવા તો આ જોબમાં કાર્યરત હશે, જેની સલાહ લઈશું, જેનું માર્ગદર્શન આપણે લઈશું અને આ કાર્ય થઈ શકે. તો સાહેબ આ બધા જ એવા મુદ્દાઓ કે જેને આપણે કહીએ છીએ આરોગ્ય વિભાગની અંદર તમને હેલ્થનો સ્પેશિયલી સિલેબસ જે પૂછાય એ બધા મુદ્દાઓને અહીંયા બારીકાઈથી સબ પોઈન્ટ, આ બધા મુદ્દા આપ્યા ખાલી એટલા જ હશે એવું નહીં, એના સબ પોઈન્ટ બી આવી જાય. તમે કોઈ મુદ્દો કહેતા હો કે સાહેબ આ મુદ્દો તો આમાં આવ્યો નહીં, પણ એ આના સબ પોઈન્ટની અંદર લીધો હશે. પણ આ ઓવરવ્યૂ આપવા આવ્યો હતો કે આ બધા જ મુદ્દાઓ છે એ આ બેચની અંદર આપણે આવરી લીધા છે અને આ જ બેચ છે એને આપણે તૈયાર કરી છે. તો પહેલું ફરી મેં કીધું એમ શરૂ કરો એટલે પહેલું શરૂ ક્યાંથી કરવાનું છે? જીવ વિજ્ઞાન બાયોલોજી. એટલે આખું એ બાયોલોજી એક વખત જો થઈ જશે તો ઓટોમેટિક સાહેબ 20-25 માર્ક તો તમે એમને સિક્યોર કરો. બાયોલોજી જે આમાં મેં ભણાવ્યું, મેં એ જ રીતે ભણાવ્યું છે હેલ્થ સેક્ટર માટે, હેલ્થ સેક્ટરમાં ઉપયોગી થાય એ જ રીતે આખું બાયોલોજી પૂરું કર્યું. અને એ બાયોલોજી એક વખત તૈયાર કરી નાખો સાહેબ એટલે ઓટોમેટિકલી સાહેબ હેલ્થના બીજા સવાલો એમાં કવર થઈ જશે બાયોલોજી. અને બાકી બધા મુદ્દા આપણે વન બાય વન ભણતા જશું. તમને કઈ રીતે યાદ રહે એ રીતે ભણતા જશું અને આખું આપણું આ સિલેબસ છે એને અહીંયા આપણે પૂર્ણ જાહેર કરશું. તો આ જ રીતે આખી રેકોર્ડેડ બેન્ચ છે. જો તમે ખરીદી લીધી છે તો વેલ એન્ડ ગુડ. બાયોલોજીથી શરૂ કરો, વન બાય વન બધા જ મુદ્દાઓને જોતા જાઓ, નોટ્સ બનાવતા જાઓ અને આપની આ તૈયારી છે એને ટકોરાબંધ બનાવીએ. અને જો તમે નથી ખરીદ્યું તો એક વખત વિઝિટ કરી અને ખરીદવા માટે વિચારી શકો છો. અન્ય કોઈ ડાઉટ હોય તો આપણો હેલ્પલાઇન નંબર છે 7359814040. આ નંબર ઉપર કોલ કરી ડાયરેક્ટલી તમે વાત પણ કરી શકો છો. અથવા તો જો તમે ખરીદી લીધું છે ને તમને સારું લાગે તો તમારા રિવ્યૂ અચૂક આપવા અને અન્ય વિદ્યાર્થી મિત્રોને પણ આ ખરીદવા માટેની પ્રેરણા આપી કે ખરેખર ક્વોલિટી કન્ટેન્ટ જો એક સ્થળ ઉપર તમને મળતું હોય તો એને ખરીદી શકાય અભયમ લાઈવ એપ્લિકેશન ઉપરથી. તો ફરી મળીએ નવા લેક્ચર સાથે. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને મારી તરફથી વંદે માતરમ. જય હિન્દ.